મમ્મી કંઈક વાત કરે છે મારા પણ એ અત્યારે કહેવાય એવું નથી. હું પછી કહીશ. દુરુ જો તૈયાર થઈને મસ્ત દુર્વા બાજુ હાલ તો દુર્વા મસ્ત તૈયાર થઈ ગઈ છે. પણ હવે દુર્વા છે ને કેમેરા બાજુ આવતી નથી. અને આજ છે રાંધણ છઠ, આજ જ છે ને. તો આજ આપણે કાલ છે શીતળા સાહેબ. જો મારી મમ્મીને આડી બેઠીશ, આ બાજુ આવતી નથી. દુર્વા કેમ તૈયાર થઈશ તું? એમ જો દુર્વા મસ્ત ચૂડી પહેરીશ. ક્યાં દુરુ જો છે ને બ્લાઉઝ મે મોર બીચ રાખ. જો દુર્વા એકદમ રેડી થઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. અને હવે દુર્વા તૈયાર થઈ ગઈ. જવાનો ટાઈમ થઈ ગયો છે. કા દુર થઈ ગયો છે? ચોકેટ ખાય. જો બસ ચોકેટ ખાવી છે. તો આવે ને પપ્પા લે સસી દુકાન જાવ છે ને જો દુર્વા મસ્ત લુક છે દુર્વાનો. જો દુર્વાન છે ને તૈયાર થવાનો શોખ બહુ છે. પણ છે ને પછી કરમાઈ જાય ફૂલની જેમ. કા જો એને મોઢું જો હમણાં તો મોટી ચોકલેટ આપો ને કિટકેટ ને તો બહુ મજા આવે. કા કા શું કરું? ચોકલેટ ખાવી જ. હું લઈ આવી તો જો આ મવડા સિંગ છે. આ નાના છોકરાને ઝાડા થઈ ગયા હોય, બહુ થઈ ગયા હોય અને ઘણી વખત દવાઈ ન લાગુ પડતી હોય તો આને છે ને આ મવડા સિંગને પાણીમાં પલાળી અને 2 ચમચી છોકરાને પાઈ દેવાની. અને તમારે 10 થી 15 મિનિટ જેવી આવી રીતે પલાળીને રાખવાની. પછી આનું પાણી હોય ને એ પાઈ દેવાનું. જો આવી હોય મવડા સિંગ. આ લગભગ બધે મળી જ જાય. આયુર્વેદિક સ્ટોર હોય ને ત્યાં મળી જાય. તો અમારા માધુને તબિયત અત્યારે બહુ ખરાબ છે એટલે એના માટે જ આ સ્પેશિયલ પલાળી છે. જો માથું તોફાન કરે છે. જો એને તબિયત એકદમ ખરાબ થઈ ગઈ છે કેમ કે અત્યારે વાતાવરણ ખરાબ છે ને એટલે. આંજા છઠ છે અને આપણે બનાવવું છે થેપલા. જો લોટમાં છે ને આવો આપણે જાવું છે. નાખી કોથમી હળદર અને મીઠું નાખી દીધું. અને આ છે અળવીના પાનને હરખવાનો અને લસણ, લીલું લસણ છે. અત્યારે લીલું લસણ થઈ ગયું છે. એટલે રાંધણ છઠના દિવસે કોણ કોણ થેપલા બનાવે છે કોમેન્ટ કરજો. હવે એમાં જશે મોણ. ન થાય એ આપણે એમ લાગે પણ એટલું બધું નહીં થાય. હવે તમારો લોટ હોય એ પ્રમાણે મોણ નાખી દેવાનું. મમ્મી છે ને એને એના હાથના જ થેપલા ભાવે. એને કોઈ લોટ બાંધેની ન મજા આવે. હું નથી બાંધતી, કોઈ મમ્મી બાંધે. માધવ છે ને બહુ તોફાન કરે. જો તોફાની કાનો છે મારો, તોફાની. આજ મેન માધવે મેચિંગ કર્યું છે. કામ હા મમ્મા શું છે? હવે પાણી નાખી લોટ બાંધે છે. હું બા 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 હું હાલ આમ છું. મને એમ કે હાલ આમ છો, હાથ પકડો છો. હાલ ને ક્યાં જવું છે? હાલીને મને જો કાંઈ કામ ન કરવા દે એમ કે હાલ હું ક્યાં જાઉં છું? એ ક્યાં જવું છે? જો મને કે નીચે ક્યાં જવું છે? ક્યાં મંદિર? ક્યાં મંદિરે જવું છે? ક્યાં જવું છે એમ કેતો. આમ જો ઓલા ખોટા ખોટા દાંત કાઢતો તું કેમ કાઢছো? કેમ કાઢતો? બધા હાય કરો. બધા હાય આવું પેલા બધાને હાય કર. હાય કર. હાય લાઈક કેમ કે છો? હાય કરો માં દીકો. હાય કરો. હાય જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ કેમ કલાય? હમણાં આજ છે ને બહુ તબિયત નથી બરાબર એટલે એને મજા નથી આવતી. હા ચાલુ કરી દે.
અને હવે જો મમ્મી પાણી નાખીને લોટ બાંધે છે. માધવને ભૂ પીવું છે. માધવની મેં છે ને મોડા સિંગ પલાળી છે. હજી તોફાન કરી છે. જો કેવું કરે છે માધવ. હોય ગયો તોફાન કરતો કરતો. મોડા સિંગ ક્યાં ગઈ? જો એ મેં મવડા સિંગ પલાળી છે ને એકવાર એને પાઈ દીધી. બહુ છોકરાને હોય ને ઝાડા તો આ જ પાવાની. આને દવા કરતાં વધારે માધવને બહુ થઈ ગયા હતા, પણ આ એકવાર ખાલી સવારમાં પાઈ છે ને તોય અત્યારે એને ફેર પડી ગયો છે. ને અત્યારે આમાં પૂરી હોય, કડવી ન હોય, એટલે છોકરાને પાણી નાખીને પાઈ દો ને પી જાય. પણ અત્યારે હવે પાછી મેં પલાળીને રાખી છે, પાછી એને પીવડાવવાની છે. ને હવે જો દીદી યારે તોફાન, જો દીદીને ઉઠાડી દીધી. જો માધવ દુવા ઉભા થાવ. દુવારું મારે તારે શું તોફાન કરવાસ? કેમ તું બહુ તોફાન કરસ? માધવને શરમાં પીવડાવું છું. માધવ કરી જવે જો ભાઈ ગો. લે માર દીકો લે. આમ જો જો આવું પાણી થઈ જાય એટલે પાણી જોઈને લે માર દીકો. જો હાલે આમ જો આમાંથી ભર દો ભાઈ. જો અહીંયા આપણે કેટલા બની ગયા છે મસ્ત મજાના. ઘીથી ચોપડીને તૈયાર થઈ ગયા છે. અને માધવને હું પાણી પીવડાવે ને પાછળ પાછળ ફરું છું, પણ એ નથી પીતો. જો 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 કેવો ભાગે છે. આ પાણી જોઈ છે એમાંથી જ નથી પીતો. ઓમાં હાવ તૂરું જ હોય, કંઈ કડવું નથી લાગતું, પણ તોય લખણ એવા એવા છે ને. જો 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 નીચે નાખી દીધો. જો નાખી દીધો નીચે. લે માર દીકો પી લે ને. ભૂ છે, ભૂ પીવું છે ને ભૂ. લે 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 લે. માધવ આલે આમાં ચોકલેટ છે. ચોકલેટ ખાવી છે? ચોકલેટ ખાવી છે? ચોકલેટ ખાવી છે? હે કેવો જોવે છે? તો ચોકલેટનું નામ લ્યો એટલે અત્યારે માધુને ચોકલેટમાં ખબર નથી પડતી, પણ તોય ચોકલેટનું નામ લ્યો એટલે એને એમ થાય કે ચોકલેટ આપશે જ. એ ગટુ ચોકલેટ ખાવી છે? હાલે મારજે. જો તો કેવો હા પાડે. સારી ચોકલેટ ખાવી. હા લે. માથું દવા પીવાનું ને કાંઈ પીવાનું હોય ને તો બહુ વાંધો આવે. છાશ પીવાની હોય કાંઈ વાંધો આવે છે? હા હાલો ને વાંધો નહીં. છાશ પીવાનો હોય કાંઈ વાંધો આવે છે માથું તને? આવે છે? એમાં નથી આવતો કા? દવા પીવી હોય તો બહુ વાંધો આવે. કેમ? લે એમ ન કરાય. લે તો દવા પીવી પડશે હો માધુ. લે માધુ પીવું જ નથી ને પછી ક્યાં વાત છે? કાંઈ નહીં, હું અત્યારે મૂકી દઉં. પછી બહુ તરસ લાગશે ને ખબર નહીં હોય ને એમ પીએ ને તો થોડુંક પીએ. જોયું માથું દૂરવાને મારવા દોડે છો. આમ જો દૂરવાના હાથમાંથી ફોન પડી છે. જો શું છે? ચાનો છે બેટા, કાંઈ નથી, ચાનો છે. માધવને છે ને બહુ ગરમી થાય. દૂરો એ દૂરવા હવે ફોન મૂકી દે ને તું. કેમ ન્યા? શું છે? શું આમાં? અહીંયા વચ્ચે જવાય? હા જો પલળી ગયો આખો. એટલી ગરમી છે અત્યારે. આટલો વરસાદ પડ્યો ને તો હજી એટલી ગરમી છે ને તું વાતો ગમી થાય છે ને દીકાને. જો હું જો જો એ નથી દેવા નોટો તોડી તોડી મોઢામાં નાખે. ગટો આમ જો મામા ઘેર જાવું છે? હે જાવું છે? એના ફ્લાવર છે. તું તારું જ બધું વાગ. તું કેમ થાય? જો માથો કરે આમ જો ઉપરથી ચાર્જિંગ અડધી ભૂલમાં ચાર્જિંગ અહીંયા રહી ગયું હોય આપણાથી નીચે તો જોઈએ આવું કામ કરે. શું છે? શું છે મને કહેતો? જો ફોને લઈને આવ્યો હું ચાર્જિંગમાં મૂકી દઉં. શું કહેવાય માધુ એને? એને શું કહેવાય? આને શું કહેવાય? લાઈટ વહી ગઈ. હાથ લાઈટ વહી ગઈ એટલે ચાર્જિંગમાં ન મુકાય. જો એને કેટલી ખબર પડે છે. વહી ગઈ હવે નો ચાર્જિંગ થાય. હા ચાર્જિંગ હવે ન થાય. થાય જો દુર્વા ફોન મૂકીને રમવા માંડી નોટો લઈને. દુર્વાના બી નોટોથી રમવાની બહુ મજા આવે. વહી ગઈ બેટા? હા વહી ગઈ.
હા હતી વહી ગઈ હા નથી નથી ચાર્જિંગ બટન લાઈટ વહી ગઈ પણ નથી હવે હતી તો ખરી પણ હવે નથી જો અહીંયા ચાર્જિંગ મૂકે પેલા ફોન બંધ કરી દે હાલ ફટાફટ ફોન બંધ કરી દે જો આપણી જેમ જ બંધ કરો નથી થતો જો અત્યારે જો માધવ મને આટલું કામ કરે છે કેમ કે ફોન લઈને બેઠો છે ને તો જો કેવો ડોળા કાઢે છે તો મેં કટિંગ કરી નાખ્યું અને હવે લીથા બનાવી લો એ થોડાક ભેગા થઈ ગયા છે જો અત્યારે કુલર બનાવી લઈ સાંજે તાજું ગરમ ઘી ગરમ કરી કુલર બનાવીશ કેમ કે સવારે ગરમ કુલર ન હોય શીતળામાં બધું ઠંડુ જ હોય કા સાતમ રહેવાનું એને ઠંડા પાણીએ નાહવાનું ઠંડુ ખાવાનું એટલે આ કુલર સવારે ઝારવાની હોય જો આ કુલર ચોળાઈ ગઈ થોડીક નાખો ઘી ને અને કુલર છે ને બને તો ઘી ગરમ કરીને પછી જ બનાવાય એટલે સરસ બને લોટ જાડો ઘીનો જાડો લોટ ને ગોળ ને ઘી એટલે જાડો નાખવાનો આ બધી પ્રોસેસ છઠના દિવસે કરવાની હોય અને જો ચૂલા ઠરી ગયા છે કુલર બની ગઈ છે હવે આને મૂકી દઈએ એટલે સવારે સીધી ઝાડવાની છે અને મારા માથું અહીં કામ કરવા માંડ્યો એ ભાઈ શું કરો છો માથે પગ ન દેવાય દીકું ગળીક થઈ ગઈ છે ને ગોળ. હા આપણે સવારે શીતળા ધારે જવાનું ઝારવા અત્યારે જો સ્પેશિયલ ઘી ગરમ કરીને પછી જ બનાવી છે અમે તો એ રીતે જ બનાવી ગરમ તાજું ઘી ગરમ કરીને કેમ કે આપણે ઓલું ઘી હોય તો આપણે ઘણીવાર એને અડતા હોય ને એવું બધું કરતા હોય એટલે તાજા ઘીની બનાવીએ તો વધારે સારું આપણી કુલર તૈયાર થઈ ગઈ છે ને હવે હું બનાવી નાખું નાગલા માધુ માર પાછળ ન આવે તો માધુ